જય માતાજી મિત્ર, સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. કેવી રૂપાળી તારી આંખો જેવી તારી ચાલ છે ચટકાળી. તો સૌથી પહેલા તમારે આ વિડીયો બનાવવા માટે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે, તેને તમારે તેના પર ક્લિક કરવાનું. તમારે ક્રોમમાં એક આ ટાઈપનું કંઈક પ્રોજેક્ટ ખુલી જશે. તો તમારે ઇમ્પોર્ટ પર ક્લિક કરશો તો એ પ્રોજેક્ટ નહીં આવે. તો તમારે સૌથી પહેલાં શેર પર ક્લિક કરવાનું છે. કોઈ પણ તમારા મિત્રને મોકલી દેવાનું છે. તો તમે મોકલી દ્યા પછી તે વોટ્સઅપમાં જશો તો તમને એના પર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં અલાઉડ મોશન એપ એની જાતે ખુલી જશે. અલાઉડ મોશન એપ ખુલી જશે એની જાતે. તો અલાઉડ મોશન એપ ખુલ્યા પછી તમારી સામે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે. તો સૌથી પહેલાં તમારે વેરીફાઈ લિંક લખેલું આવશે, પછી તમારે ઇમ્પોર્ટ લખેલું હશે એના પર ક્લિક કરી દેવાનું છે. તો પ્લીઝ વેઇટ, તમારે ઇમ્પોર્ટિંગ થવા માંડ્યું છે. તો આ થઈ ગયા પછી તમને કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે. જેવો તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ ટેમ્પલેટ પર ક્લિક કર્યા પછી ઓકે હાલ દેવાનું છે. એ સૌથી તમારે આ ટાઈપનું તમારે વિડીયો આવી જાય તમારે ચેક કરી લેવાનું છે. અને હવે તમારે વિડીયો ચેક કરી લીધા પછી તમારે એક ફોટોનું ઓપ્શન હશે, ફોટોમાં જવાનું છે. ભાઈ એડિટ ગ્રુપ હશે, એડિટ ગ્રુપમાં ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં ક્લિક કર્યા પછી તમારે એથી તમારી ગેલેરીનો એક ફોટો લઈ લેવાનો છે. ફોટો મારી પાસે નથી હાલ, તો હું કોઈ પણ ફોટો લઈ લઉં છું. તો તમારી પાસે આખોવાળો ફોટો ડાઉનલોડ કરો, તમારી ડિસ્ક્રિપ્શન મારી ફોટોની પણ લિંક હશે, ત્યાં પણ જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. હું એક સેકન્ડ ફોટો લઈ લઉં. ફોટો હે નહીં મારી પાસે. હું કોઈ પણ ફોટો લઈ લઉં. એક આ મારી પાસે ફોટો છે, હું એ લઈ લઉં છું. પછી એને ઝૂમ કરીને સાઈઝમાં કરીને કમ્પ્લીટ કરીને એ લેયરને પાછળ લાવી દઉં છું. એટલે કંઈક આ ટાઈપનું દેખાવા લાગે છે. હું અહીંથી બેક કરીશ. પહેલાં હું થોડું એડજસ્ટ કરી લઉં. અહીંથી હું થોડું બેક કરીશ તો પછી આ ટાઈપનો ફોટો અહીંયા આવી જશે. તો તમારે પણ બનાવવો હોય આવા જ મારા અર્નિંગ વિડીયો અને એડિટિંગ વિડીયો અને ડિજિટલના વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બીજા વિડીયોમાં.